માંડવી ગેટનું રિપેરથી લઈને દરેક ગેટ્સની રિપેર અને ન્યાય મંદિર લાલકોટ આ બધું હેરિટેજ વોકવેમાં કેવી રીતે લાવી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. એક ગાર્ડન સયાજી બાગ ગાર્ડનની અંદર પણ એક વ્હાઇટ હાઉસ જૂના જર્જરિત હતી એને પણ રેનોવેટ કરીને કેવી રીતે હેરિટેજમાં લાવીને આગળ વધારી શકાય એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી. રાજવી પરિવાર જોડે પણ મીટિંગ થઈ છે, એમની પણ સલાહ અમે લેવામાં સક્રિય બન્યા છે. એટલે જે લોકો વડોદરાને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે કોઈ પણ વ્યક્તિ એમાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે એમની કન્સલ્ટેટિવ પ્રોસેસ પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન એક વર્કશોપ પણ કરવાના છે. 2 દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરનાર છે. મારે અને માન્ય પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે. પદાધિકારીઓ સાથે પણ અમે વિઝિટ પણ કરવાના છે. એટલે અત્યારે 6 તલાવ રેડી થઈ રહ્યા છે ફોર દશામાં, અને ગણપતિ માટે પણ જે તલાવ એક્ઝિસ્ટિંગ જૂના હતા એને પણ રેનોવેટ કરવાની પ્લાન કરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ ચર્ચા થઈ છે. એના બાબતમાં અમે ઓલ્ટરનેટ આપવું પડશે, એક થેલી આપવું પડશે યા બાયોડિગ્રેડેબલ થેલી આપવું પડશે. એના ઉપર પણ વધારેનું વેન્ડિંગ મશીન્સ લાવવા માટે નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં તમામ શોપ્સમાં પેપર કેરી બેગ અને થેલીનું કેરી બેગ વાપરવા માટે અમે રૂલ્સ લાવીશું.